જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 9 થઈ ગયા છે અને બધું કામ કરી તો ફ્રી થઈ જ ગયા હોય 9 વાગે, એટલે બધું જો કામ થઈ ગયું છે. શાક ને એવું બાકી છે, કપડાં ધોવાના બાકી છે. એમાં મીસુબેન જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને જેમાં મીસુબેનના ફઈને ને એમુબેનને વહી જવું છે ને, એટલે મીસુબેન હમણાં એના ફઈ હતા ને એટલે વહેલી વહેલી ઉઠી જતી. હા, એમુબેનનો જો આજે બર્થડે છે. કાં એમુબેન, હેપી બર્થડે. હા, તમારે એમુબેન જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને વહી જવું કા? રોકાઈ જાવ ને બેન. નથી રોકાવું. હા, તો હવે જો અમારે મહેમાનને વયું જવું છે, એટલે મહેમાન એને ઘરે જઈને પછી અમે બીજું બધું કામ કરીએ. હા, અહીંથી ખરીદી કરી હતી ને નવા નવા કપડાં છે ને એ જેમુબેને પહેરી લીધા છે સરસ મજાના કા. હા, અને બે એમુબેન તૈયાર થઈ ગયા છે ને હવે એ જાય છે એની ઘરે. પાછી કેદી આવીશ એમ? દિવાળી હશે ને સાતમ આઠમ કરવા નથી આવવાના તમે? હે કે અમે આવીએ તમારા ઘરે? હા, તો અમે આવશું હો. મીસુબેન ને કઈ ગિફ્ટ લેવાનો વારો ન આવ્યો કા, એટલે કે એમુબેન ને હું પૈસા દઈ દઉં એમ. તો એમુબેન ને પૈસા દઈ દીધા કા. કેમ આવી આવે પેલો બોલે તમે? હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે જઈશું, વેકેશન ખુલી ગઈ છે એમુબેનને, એટલે હવે આજનો અમે જો જઈશું એટલે શનિ રવિમાં કામ થઈ જાય ને સોમવાર સીધા સ્કૂલે વયા જઈએ. તમે તમારા આંગણવાડીએ વયા જાઓ. અમે અમારા આંગણવાડીએ વયા જઈએ. હા, મીસુબેન ને હવે નહીં હોરવે કા. ઓ ફૂઈ એવા એટલા દી કોઈ જવાબ નથી દેતી કા. એ મીસુબેન આવું જ તમારે? ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને 5 વાગે થોડી વાર મશીને બેઠી હતી. મશીનેથી ઊભી થઈને આજે મારે ગોઠલીનો મુખવાસ બનાવવો છે, એટલે હું આજ થોડી વહેલી મશીનેથી ઊભી થઈ ગઈ કે મુખવાસ બની જાય એમ. અને અત્યારે જો આ 5 થઈ ગયા છે, ધોમ તડકો છે એમ. ગરમી એટલી બધી થાય કે ઉકળાટ તો હમણાં બહુ છે જ. ગોઠલી જો મેં તડકે સૂકવી હતી, એમ તો 2-3 દિવસથી સૂકવી હતી. કેરી તો બહુ ખાધી, ખૂબ ખાધી, પણ ગોટલા બધા નાખી દીધા હતા. થોડોક મુખવાસ બનાવવો હતો ને તો મેં થોડીક ગોટલી રાખી, બાકી બધી ગોટલી તો જવા દીધી. જો આ ગોટલી છે ને 2-3 દિવસથી તડકે ઉકાતી હતી, ફેરવતી હતી, તગારામાં નાખીને પછી આજે જો આ ખાટલા ઉપર તડકે નાખી દીધી. અને ગોટલીનું દાળ હવે ભરી લઉં અને મુખવાસ બનાવી નાખું. આ જો સ્પેશલમાં ગોટલીનો મુખવાસ ગોટલી ભાંગી નથી બનાવો. ગયા વર્ષે બનાવ્યો હતો ને તો ગોટલી છે ને એને ભાંગી અને પછી ગોટલી કુકરમાં બાફી અને એવી રીતે બનાવ્યો હતો. પણ આ વખતે છે ને શેકી ડાયરેક્ટ આ ગોટલી છે ને આપણે શેકી લેવી છે ગેસ ઉપર. એ શેકીને જ બનાવી છે કંઈક અલગ રીતથી. જેમ તો હું શેકીને પહેલી વખત જો કે ક્યારેય બનાવી તો નથી, પહેલી વખત ટ્રાય કરીએ કેવી બને એ તો બની જાય પછી ખબર પડે કે કેવી બને એમ. બધી ગોટલી છે ને હું કાથરોટમાં ભરી લઉં અને પછી આપણે ગેસ ઉપર શેકી નાખીએ. ગેસ જો ચાલુ કરી અને આપણે જારી લઈ લીધી છે કે આની ઉપર જે રીંગણા અને બધું હું દર વખતે શેકતી જ હોય તો આ જારી છે ને એ ગેસ ઉપર રાખી અને આપણે ગેસ ઉપર જ છે ને ગોટલી શેકવાની છે. એટલે આપણે મૂકી દઈએ પછી ચીપિયાની મદદથી એને થોડીક વાર પછી ફેરવી નાખશું એટલે સરસ મજાની શેકાઈ જાય ને પછી આપણે એમાંથી ગોટલી કાઢી લઈએ. તો ગોટલી જો અહીં શેકવા માટે મૂકી છે તો સરસ મજાની જો એક તો શેકાઈ ગઈ છે અને આ જો એક બાજુ નથી શેકાણી ને એ બધાને આપણે એક વખત બદલાવી નાખીએ એટલે સરસ મજાની ગોટલી છે ને એ શેકાઈ જાય. એટલે થોડીક વાર આમ ફેરવતું રહેવાનું, નકર તો ગોટલી એક બાજુ શેકાય તો બરી જાય એમ. આ તો મુખવાસ બનાવવા તો ટ્રાય કરું છું, પણ અમે નાના હતા ને ત્યારે એને ચૂલામાં ભઠ્ઠો હોય તો ભઠ્ઠામાં ગોટલી નાખી અને પછી શેકાઈ જાય ને એટલે એમાં લુખી ખાતા, તોય બહુ સરસ ભાવતી. હવે આપણા મુખવાસ તો કેવો બને તો આપણે જોઈએ. થોડીક વારમાં અમારી ગોટલી છે સરસ મજાની શેકાઈ ગઈ છે ને જો કાળી થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે. એટલે અંદર સરસ મજાની આખી ગોટલી છે શેકાઈ જાય. જો આ એક શેકાઈ ગઈ છે ને તો આ સરસ મજાની જો આપણી ગોટલી છે શેકાઈ તૈયાર થઈ ગઈ. જો આ ગોટલી આપણે શેકી લઈએ ને એટલે પછી આપણે હાથની મદદથી પણ એને આમ ફોડી શકીએ. અને શેકીએ નહીં તો આપણે હથોડીને ભાંગવી પડે. હા, જો અમારે મીસુબેન હોતે મદદ કરવા આવી ગયા છે કા. હવે મીસુબેન તો હોય જ બધા ગામમાં. તો જો આવી રીતે આપણે શેકી નાખીએ ને એટલે આપણે હાથથી જો આવી રીતે છે આખી ગોટલી નીકળી જાય ને આપણે હથોડીનો ઉપયોગ ન કરવો પડે ને એના ઉપરની જે કોથળી છે એને કાઢી નાખશું પછી એને ચાકુ લઈને આપણે સુધારી નાખીએ. અને પછી ડાયરેક્ટ જ આને શેકવાની. જો થોડી વાર તો ઠરવા દેવાની, થોડી ગરમ છે અને એવું લાગે તો એક દિવસ એને સુકાવા પણ દેવાની. તડકે કટકી કરીએ તો તડકે સુકવી દેવાની એક દિવસ અને પછી એને ઘીમાં શેકીએ ને તો બહુ મસ્ત એમ આખું વરસ બગડતી નથી. અને આમણામાં પંખે આપણે 1 કલાક કે 2 કલાક રાખી દઈએ અને પછી
ઠરી જાય અને પછી એને ઘીમાં તળી નાખીએ શેકી નાખીએ તો એ સરસ થાય. તો પહેલાં હાલો હું મીસુબેન બે વર્ગી ગયા છે કા, એટલે હમણાં ફટાફટ આ બધી ગોટલી છે એ કાઢી નાખીએ. કેમ મીસુબેન? મીસુબેન ગોટલીની સ્ટાઈલ ઉતારવા લાગે છે મમ્મીને કા. ચાલો એટલે મીસુબેન કામ આપણે કરવા લાગે એટલે આપણું કામ તો ફટાફટ થઈ જ જવાનું હોય. તો મમ્મી દીકરી બે મળીને ફટાફટ છે બધું કામ કરી નાખીએ કા, અને ફટાફટ આ ગોટલી છે આપણે ખોલી લઈએ. બધી જ ગોટલી છે ને એને જો આપણે ભાંગી અને હાથની મદદથી જ આપણે કંઈ વસ્તુ લેવી નથી પડી, કેમ કે બધા શેકાયેલું તો હતી જ એટલે ઉપર તો મરી ગયું એવું જોઈએ કે આપણે હાથથી આમ કરીને અમુક બહુ કઠણ હોય ને તો એને શેનાથી આમ સેજ આપણે મારીએ કે ભાંગીએ આમ સાંચી વળે તો એ નીકળી જાય. તો જો આ બધી જ ગોટલી છે ને આપણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. અને હવે છે ને આ શેકી હોય એટલે અંદર તો બફાઈ ગયેલી જ હોય એટલે આને આપણે છે ને 1 કલાક માટે પંખા નીચે મૂકી દઈએ. પછી આપણે એને ચટાની મદદથી ઝીણી ઝીણી કટકી કરી નાખશું અથવા તો ખમણી લઈને ખમણી નાખશું એમ. એટલે એનું ખમણ હોય એકદમ નાનું ચૂરો થઈ જાય. એ પણ આપણે તલના મુખવાસમાં કેમ નાખીને ખાઈ શકીએ, અલગથી ખમણ હોય તો, અને કટકી હોય તો આપણે અલગ રાખી અને ખાઈ શકીએ એમ. હવે થોડીક વાર આપણે એને ઠરવા દઈએ. અને જો આ શેકેલી હતી એટલે આ થઈ જો કાળા કાળા થઈ ગયા છે તો હવે થોડીક વાર પંખા નીચે મૂકી દઉં અને હાથ ધોઈ નાખું. અને હજુ ઘડિયાળમાં 6 થઈ ગયા છે એટલે રસોઈનો ટાઈમ તો થઈ ગયો છે એટલે રસોઈ વર્ગી જાય. 1 કલાકમાં ફટાફટ રસોઈ બનાવી નાખું ને ત્યાં ઠરી જાય પછી આપણે એની કટકી છે એ કરી નાખીએ. તો ગોટલી છે ને એને આપણે 1 કલાક પંખા નીચે મૂકી દીધી એટલે સરસ મજાની ઠરી ગઈ છે. અને હવે આ ગોટલીને છે ને ઉપરનું જે એની કોતરી હોય ને એ તો આપણે કાઢી નાખવાની હોય. અમુક ઘણામાં તો જો નીકળી ગઈ છે, નથી એટલી બધી, પણ અમુકમાં હોય ને તો જો નખથી કાઢી નાખવાની અને પછી એની કટકી કરી નાખવાની. તો જો ચાકેથી કરી તો મોટી મોટી કટકી ખાતી હતી એટલે ચાકેથી ન કરી. પછી મેં ખમણી લીધી હતી. ખમણીમાં ફટાફટ ખમાવું ને તો એકદમ સરસ ઝીણું ખમણ થાય. તો પણ ખમણમાં છે ને ગોટલી ભાંગી જાય છે એટલે પછી જો મેં આ છાલ ઉતારવાનું ચાકુ લીધું છે. એમ સરસ એક સરખા પતલા પતલા ટુકડા થાય છે, કેમ કે કઠણ હોય ને તો આપણે શેકીએ ને તો ઉપર શેકાઈ જાય ને અંદર શેકાતા નથી. પણ એકદમ સરસ જો આછા હોય ને તો એ સરસ થાય ને એક સરખા જો ટુકડા થાય છે. તો હું કાલ આ છાલ ઉતારવાનું ચાકુ છે ને એનાથી જ બધા એના આ ટુકડા છે એ કરી નાખું. સરસ એક સરખા જ થાય. ખમણ ઝીણું એકદમ ઝીણું થાય, પણ ખમણીએ ને તો ગોટલી અડધી ભાંગી જાય છે, એનાથી નથી સરસ થતું. એટલે જો આનાથી એકદમ આછા ટુકડા થાય છે. તો ફટાફટ આપણે બધી ગોટલી છે ને એના ટુકડા કરી નાખીએ. જો આ ગોટલી સરસ મજાની આપણી કટ થઈ ગઈ છે અને બધી જ એક સરખી સરસ મજાની જો કાપી લીધી છે. અને હવે છે ને આ મળીએ તો એકદમ ઢીલી લાગે છે એટલે આજને આજે આપણે શેકશું ને તો એ કડક નહીં થાય એમ. એટલે આને એક દિવસ આપણે તડકે તપવા દેશું ને એટલે કાલ છે ને આપણે ઢીણા શેકી લેશું. અને અત્યારે આપણે એને પંખે રાખી દઈએ અને કાલ તડકે તપી લેશું. અને મારા દોઢ બેન જઈ આવી જઈશ કા બેન નાઇટ ડ્રેસ પહેરી લીધો અને સાંજ પડી ગઈ. ઘડિયાળમાં જો 7:30 થઈ ગયા છે. ફળિયામાં સરસ મજાનો પવન આવતો હતો ને એટલે હું ફળિયામાં બેસીને જાને કટ કરી નાખું એમ. અંદર તો બહુ ગરમી થાય છે હમણાં. તો ગરમી એટલી છે બફારો એટલો છે. તો જો અહીંયા રસોઈ બનાવી અને પછી અહીં બેસી ગઈ ફળિયા નાખી. જો બધી છે સરસ મજાની કટ થઈ ગઈ છે. અને હવે આપણે એને પંખે રાખી દઈએ કાલ તડકે સૂકવી દઈશું. થઈ ગયો છે બીજો દિવસ. અને કાલની આપણે આ કટ કરેલી જે ગોઠલી હતી એને આપણે સાંજે તો પંખા નીચે મૂકી દીધી હતી. અને અત્યારે જો તડકે એને ફળિયામાં સૂકવી દીધી છે. એટલે તડકાની સુકાઈને તો સરસ મજાની કડક થઈ જાય. અને પછી આપણે એને ઘીમાં શેકી લઈશું, કેમ કે તરત જ શેક્યું તો એકદમ ઢીલી લાગતી હતી. એટલે શેકાતા કડક ન થાય તો એમ. એટલે જો મેં અત્યારે સૂકવી દીધી છે. તો અમુક કડક થઈ ગઈ છે, અમુક સેજ હજી ઢીલી છે. અને અત્યારે આજ તો જો વાદળા થઈ ગયા ને તડકો બહુ નથી એટલે સુકાતા વાર લાગશે. એટલે રોંઢે સુકાઈ જશે ને પછી આપણે એને ઘીમાં શેકી લેશું. જો ગોટલીને આખો દિવસ તડકે તપવા દીધી ને તો સરસ મજાની જો તપી ગઈ છે ને એકદમ ખખડવા માંડી છે. કપડી એવી ગોટલી થઈ ગઈ છે. તો આપણે એને જો થાળીમાં ભરી લઈએ અને પછી એને અત્યારે શેકી લઈએ. થોડી ઢીલી હતી ને એટલે આખો દિવસ તડકે તપવા દીધી. અને હવે જો આપણે એને સરસ મજાની ખખડી ગઈ છે તો આપણે હવે એના જે શેકી નાખીએ. જો અહીંયા કડાઈમાં 2-3 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. અને આપણે ઘી છે ને ગરમ થઈ જાય ને તેમાં બધી જ ગોટલી આપણે નાખી દઈએ અને એને ઘીમાં જ શેકવાની છે. તો થોડીક વાર એને આપણે શેકી લઈએ. ગોટલી છે ને સરસ મજાની શેકાઈને તૈયાર થઈ ગઈ છે. અને હવે 10 મિનિટ શેકવા દેવી તો સરસ મજાની ઘીમાં શેકાઈ ગઈ છે. અને હવે કંઈ આ મોરી ખાઈ તો આપણે ભાવે નહીં, તુરી લાગે. એટલે જો આ સંચળ પાવડર લઈ લીધો છે અને એને આપણે આની ઉપર નાખી દેશું. એટલે આ ગરમા ગરમ હોય ને તો એમાં સરસ મજાનું મિક્સ થઈ જશે. એટલે જો આ ગરમમાં જ આપણે થોડોક સંચળ પાવડર નાખી દીધો અને સરસ મજાનું હલાવી લઈને એટલે મિક્સ થઈ જાય. અને પછી આ ઠરી જાય એટલે આને એક બોટામાં
ભરી દેશું એટલે આપણો જો ગોટલીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે. જો શેકીને બનાવ્યો ને તો બહુ મસ્ત બન્યો છે. એટલે શેકીને બનાવીએ તો ફટાફટ બની જાય છે. એટલે તમે કોઈ શેકીને ન બનાવતો હોય તો એક વખત જરૂર ટ્રાય કરજો અને શેકીને બનાવજો.